શ્રી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઠાકોરજીની વેણુજીને સૈયામાં કેવી રીતે પધરાવવા? ઠાકોરજી પહોંચતા હોય, ઠાકોરજી એકલા નથી પહોંચતા, એમના વેણુજી પણ એમના મુખની સામે રહે એ રીતે પધરાવવા જોઈએ. જેમ તકિયા આપણે આજુબાજુ ગોઠવતા સૈયાજી સમારવાનો જે ક્રમ છે, અત્તરવાળા હાથ કરી સૈયાજી સમારવામાં આવે અને ઠાકોરજીના પાસે તકિયા ગોઠવવામાં આવે અને પ્રભુનું મુખ જે બાજુ હોય, લાલન હોય તો લડ્ડુ આ બાજુ રહેતા હોય છે, તો એ બાજુ રાખવા. અને જો ચિત્રજી હોય તો જેમ ઠાકોરજી દક્ષિણ હસ્તમાં વેણુજી ધારણ કરે જમણા હાથમાં, તો એ બાજુ વેણુજી રાખવા અને લાલન જે બાજુ પોડ્યા હોય તો એમના મુખ બાજુ વેણુજી રાખવા અને એ રીતે ઠાકોરજીને પોડાવવા. બીજો ક્વેશ્ચન છે કે લાલનજીને નકવેસર આવે અને આવે તો હવેલીમાં કેમ નથી આવતા? ઠાકોરજીને હવેલીમાં પણ આવે અને ઘરે પણ આવે. આપણે ત્યાં સર્વ શૃંગારમાં ઠાકોરજીને નકવેસર તો ધરવામાં આવતું જ હોય છે. ઘણી જગ્યાએ અહીંયા વિદેશમાં શું થાય કે એકાદ નકવેસર આવ્યું હોય ને ક્યાંક હવેલીમાં ખોવાઈ ગયું હોય કે તો બીજું આવતા ઘણી વાર હવે લાગતી હોય અને એ દરમિયાન કદાચ ઠાકોરજીએ ન ધર્યું હોય, પણ બાકી બધા જ શૃંગારમાં ઠાકોરજીને જે બીજા બધા શૃંગાર ધરીએ છે એમ નકવેસર આવતું જ હોય છે. રાધા સહચારીજી કોણ છે અને પારખિયા અને સખિયા ગોપી વચ્ચે શું તફાવત છે? એટલે પ્રશ્ન એમ છે કે રાધા સહચરી કોણ છે ને પરકિયા અને સ્વકિયા ગોપીજન કોણ કહેવાય. એટલે રાધા સહચરી એટલે રાધાજીની સહચરી સહચારીણી સાથે રહેનારી, તો એ ચંદ્રાવલીજી એ રાધા સહચરી કહેવાય કે જે સદાય રાધાજીની સાથે. તો ઘણીવાર આપણે ઠાકોરજી સાથે બે સ્વામીજી જેમ હોય છે. તમે ઘણીવાર સપ્ત સ્વરૂપમાં પણ જો મદન મોહનલાલજીના દર્શન કરો તો બે સ્વામીજી આજુબાજુ બિરાજતા હોય, તો એમાં એક સ્વકિયા છે અને બીજા પરકિયા ગોપીજન. હવે સ્વકિયા પરકિયા કોને કહેવાય? તો કે સ્વકિયા એટલે સ્વામીજી રાધાજી અને પરકિયા એટલે ચંદ્રાવલીજી. સ્વકિયા એટલે જેને વિવાહ કોઈ અન્ય ગોપો સાથે નતા કર્યા અને પ્રભુને જ સર્વસ્વ જાણીને રહેતા, એ સ્વકિયા ગોપીજન કહેવાય. અને જેના વિવાહ અન્ય ગોપો સાથે થઈ ગયા હતા પણ પરમ ભાવ ઠાકોરજીમાં હતો, એને પરકિયા ગોપીજન કહેવાય. તો આ બે પ્રકારના સુબોધનીમાં મહાપ્રભુજી ગોપીજનો બતાવે. સુબોધનીમાં બીજા શબ્દો પણ મળે છે, અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા. આ બે પ્રકારના પણ ગોપીજનો જયારે સુબોધનીજી તમે વાંચો તો આ બે નામ પણ તમને મળશે. તો આ રીતે ભેદ છે, એટલા માટે બે સ્વામીજી હોય છે. તો આ રાધા સહચરી ચંદ્રાવલીજી છે, સ્વામીજી અને ચંદ્રાવલી સ્વકિયા અને પરકિયા એમ બે ગોપીજનો. યશ્રી, પાછા વી આર ટેકિંગ ટુ ક્વેશ્ચન્સ ટુગેધર. પહેલું છે ઠાકોરજીનો કોર પ્રસાદ એઝ અ પ્રસાદ લેવાય, અને બીજો ક્વેશ્ચન છે કે જે ઠાકોરજીના ખીલોના નીચે પડી ગયા હોય અને તમારા પગ નીચે આવે તો તમારે શું કરવું જોઈએ? આપણે ત્યાં કોર સાનવાનો ક્રમ, સૌથી પહેલા કોર એટલે શું એ પણ તમને કહી દો. ઠાકોરજીને જે સકડી ભોગ ધરતા હોય એ થાલ સાની, એટલે કે એમ તો આપણે ત્યાં તપેલી ભરી જેટલું બનાવ્યું હોય બધું ઠાકોરની સામે આવી જાય. સામે આવી જાય પણ એમાંથી ખાલી સાજવામાં, એમાં એક બાજુ સકડી એટલે ભાતનો ઢગલો કરવામાં આવે અને રોટી રાખીએ, મીઠું ઘી રાખવામાં આવે ત્યાં, અને બધી કટોરીઓમાં દાળ શાક આદિ રાખવામાં આવે. અને ઠાકોરજી સન્મુખ જયારે પધરાવો ત્યારે કોર સાનવામાં આવે, એટલે એ ભાતમાંથી ચમચીમાંથી થોડું લઈ ભાતને ઠાકોરજી તરફ કરી અને દાલ અથવા મૂંગ સાથે એમાં ભેળવી અને ચમચીથી હલાવી, એમાં ઘી થોડુંક નમક પધરાવી અને ચમચી ઠાકોરજી આગળ રાખીએ, એ જે સાન્યું હોય એને કોર સાન્યું કહેવાય. અને આપણે ત્યાં પ્રાચીન આચાર્યોના વચનામૃત એમ છે કે જે સકડી ભોગનો કોર સાન્યો હોય એ પ્રભુનું અધરામૃત રૂપ છે. તો કાં એ વલ્લભકુલ એટલે કે સ્વામીજી લે અને કાં ગાયોમાં જાય. પણ હવે તમે યુએસએ રહેતા હો ને તમે જયારે સેવા કરતા હો તો ત્યાં ઠાકોરજીના, મને તો એમ લાગે ત્યાં ઠાકોરના સ્વામીજી તમે જ છો. અને એટલા માટે જેમને પુષ્ટાયા હોય એમની આજ્ઞા લઈ, ત્યાં કોઈ વલ્લભકુલની આજ્ઞા લઈ અને તમે એક કોર પોતે જ પ્રસાદી રૂપે લઈ લો. અને તમે ત્યાં ગાય શોધવા જશો તો પાછા બીજા દિવસ સુધી પાછા નહીં આવો, કારણ કે કયા ગામમાં ગૌશાળા હોય અને ક્યાંથી પાછા આવો, કારણ કે હું તમારે બધાને જાણું છું. અને એટલા માટે એ કોર તમે આજ્ઞા લઈને પ્રસાદી રૂપે લઈ લેવું, એ ક્રમ રાખવો. અને બીજો પ્રશ્ન સાથે શું હતો? ખીલોના જો પડી જાય, ખીલોના પડી જાય ને પગમાં આવી જાય તો બને તો એને જો ચાંદીના હોય તો ખાસા કરી લેવા અથવા વસ્ત્રથી પહોંચી લેવા અને ક્ષમા માંગી એમને પાછા ઠાકોરજીમાં પધરાવી દેવા. આ જ આપણે ત્યાં ક્રમ છે. આ ક્વેશ્ચન છે, સહજ રીતે અષ્ટાક્ષર મંત્ર કે યમનાષ્ટક બોલીએ ત્યારે દેહ શુદ્ધિ કે પગરખા હોય તો દોષ લાગે?
આપણે ત્યાં જ્યારે યમનાષ્ટક કે અષ્ટાક્ષર બોલતા હોઈએ, બને તો પગમાં પગરખા હોય ત્યારે એનું ઉચ્ચારણ કરીને નહીં બોલવું. આપણે ત્યાં વાચિક, માનસિક અને ઉપાંશુ એમ 3 પ્રકારના જપની વિધિ બતાવી છે મંત્રની. વાચિક એને કહેવાય કે આપણે એટલા જોરથી બોલીએ કે આપણા કાનને સંભળાય, આપણા કાનથી બહાર ન જવું જોઈએ. આપણા જપેલા મંત્રો પાડોશીને ન સંભળાવવા જોઈએ તો ફળ જતું રહે. અને એટલા માટે અવાજનું વોલ્યુમ પણ આપણે બહુ ધ્યાન રાખીને કરવું. આપણા કાન સુધી જાય એટલા જ જોરથી બોલવું જોઈએ. આ વાચિક જપ. બીજો છે ઉપાંશુ જપ, એટલે હોઠ ફફડે પણ અવાજ બહાર ન નીકળે. તો એની પણ મહત્તા આપણે ત્યાં કહી છે. તો પગમાં પગરખા હોય ત્યારે ઉપાંશુ જપ કરવો, એટલે કે આપણે એની વાણી સ્વરૂપ પ્રગટ નહીં કરવું, મનમાં સ્મરણ કરતા હોય એ પ્રમાણે. કારણ કે વાચિક માનસિક જપ એને ફલરૂપા કહ્યું છે, એટલે હું એનું નામ નથી લેતો. નહીં તો એમ કે મનમાં જપવું, પણ આપણે ત્યાં માનસિક જ્યારે પણ વાત આવે કે માનસી સેવા, તો એ ફલાત્મક એટલે મન એવું થઈ જાય કે સતત એને જપ્યા કરે, એ અવસ્થાને માનસી કહીએ છીએ. એટલા માટે ગલત ફહેમી ન થાય એટલે હું માનસી શબ્દનો પ્રયોગ નથી કરતો, પણ મનમાં જપવું, હોઠ પકડે એટલું અવાજ ન નીકળે એવું જપો, તેમાં દોષ નથી. જયશ્રી, આ નેક્સ્ટ ક્વેશ્ચન જપના રિલેટેડ જ છે. કે જપમાળા કરતા કોન્સન્ટ્રેશન કેવી રીતે વધારી શકાય, અને જો જપમાળા ન કરી શકીએ તો કોઈ કીર્તન કે વાંચન કરીએ તો ચાલે? માળાની મહત્તા એની જગ્યાએ છે, કારણ કે જપ્યમ કૃષ્ણ રસારદિવી, આપણે જપને ત્યાં વિશેષ મહાત્મ્ય આપ્યું છે. અને એટલા માટે આની જગ્યાએ આ એમ ન હોય. દરેક સમયના સંજોગોને એ પ્રમાણેની આજ્ઞા હોય કે જેમ તમને મંત્રમાં આસક્તિ હોય તો બને તો આપણે જે મંત્ર દીક્ષા રૂપે લીધો છે એનો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ બદદ ધીરેવ સતતમ, સતત જપ કરો એમ આજ્ઞા કરી છે. સ્વયં મહાપ્રભુજીના આત્મા પણ તમે ગૌમુખી લઈને માળા કરતા જુઓ છો, ગુસાઈજીને જુઓ છો, વલ્લભકુલને જુઓ છો. અને એટલા માટે જપની પોતાની મહત્તા છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું, એવી મહત્તા એને યજ્ઞ રૂપ આપવામાં આવ્યું છે. એટલા માટે અષ્ટાક્ષર મંત્રનો જપ બને તો વૈષ્ણવે કરવો જ જોઈએ. અને કીર્તન અને એ બધું ઠાકોરજીની સન્મુખ હો અથવા રાતના સત્સંગ કરતા હો ત્યારે કરવું જોઈએ. પણ બને તો કોઈ પણ એક મંત્ર જેમાં આપણને આસક્તિ છે, જે આપણે લીધો છે, અષ્ટાક્ષર, પંચાક્ષર કે કોઈ બી, એની એક માળા અવશ્ય કરવી. દિવસ પર ઠાકોરજી કૃપા કેવી રીતે લાગે, ઠાકોરજીની કૃપા કેવી રીતે લાગે? અને શ્રીમદ ભાગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે બધા સમય કર્મ કરો. આપણે કર્મ કરી રહ્યા હોવાથી બધી પરિસ્થિતિમાં અસમર્થ અને નિસ્સાધન કેવી રીતે અનુભવ, અને તે દ્રઢતા કેવી રીતે રાખીએ કે આપણે બધા સમય ઠાકોરજીના સાનિધ્યમાં રહીએ છીએ, અને દાસભાવ કેવી રીતે મળે? જરા લાંબો ક્વેશ્ચન. હા, એટલે પહેલા શું કહ્યું? પહેલી લાઈનમાં દિવસ પર ઠાકોરજીની કૃપા કેવી રીતે લાગે, એટલે આ એક રિલેટેડ જ છે. દિવસભર આપણે કર્મ કરીએ છીએ પણ પૂછ્યું ને, એમાં નિસ્સાધનતા કઈ રીતે લાગે. એટલે વૈષ્ણવે ન બુદ્ધિ બળ પોતાનું માનવું, ન ભાગ્ય બળ માનવું, ન સામર્થ્ય બળ માનવું. વૈષ્ણવ હંમેશા કૃપા બળના ભરોસે જીવવું. જો આપણે વચ્ચે 2-3 વખત પહેલા આપણે કર્મનો સિદ્ધાંત અને કૃપાનો સિદ્ધાંત એના ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી. કારણ કે વૈષ્ણવ કર્મના સિદ્ધાંતને પ્રધાન રૂપે નથી, કારણ કે ભક્તિ માર્ગમાં કર્મ કયું ગયું છે કે કર્મ કરો તું કાયઃ એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. આપણે ત્યાં કર્મ પણ ભગવાનની સેવા જ કહી છે. આ જ આપણો કર્મનો સિદ્ધાંત છે કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. આ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. અને એટલા માટે આ જે કાંઈ પણ હું કર્મ કરું છું, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્પુરુષો મદર્પણમ, જે ગીતાજીમાં કહ્યું, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, બધું મને સમર્પિત કર. સમર્પિત કરે એટલે આ પ્રભુ પ્રેરણા આપીને મારી પાસે કરાવી રહ્યા છે, એવો ભાવ રાખો કે આ હું જાઉં છું, આ જોબ પણ ઠાકોરજી અપાવી છે. હું કામ કરું છું તો ધન શેના માટે કમાવું છે કે પ્રભુની સેવા કરી શકું, પ્રભુ હરિ ગુરુ વૈષ્ણવની સુખ આપી શકું, એના માટે હું કમાવી રહ્યો છું. આમ જે કર્મના ફળને પરમાત્માનું માની અને પરમાત્મા માટે કર્મ કરે છે ને, એને નિસ્સાધનતા સહજમાં સ્ફુરે છે. કમાવાનો ઉદ્દેશ એનો પોતાની જાત નથી, પણ કોઈ ભક્તિ અને સત્કર્મ છે, પ્રભુનું સુખ છે, તો એનું કર્મ નથી, એ સેવા જ છે. અને એટલા માટે જ્યાં સેવા છે ત્યાં નિસ્સાધનતા. અને સસાધનતા કોને કહેવાય કે મેં આ કર્યું, મેં મહેનત કરી, મારું ભાગ્ય હતું, મારી હોશિયારી હતી. જ્યારે પોતાને કેન્દ્રમાં રાખીને જીવો એ સસાધનતા.
અને ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને જીવો એ નિસ્સાધનતા. તો દરેકમાં પ્રભુની કૃપાનો વિચાર કરશો તો નિસ્સાધનતા સહજમાં પ્રગટ થશે. જયશ્રી, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉનાળામાં લાલનજીને વસ્ત્ર આવે અને ના આવે તો હવેલીમાં લાલનજીને વસ્ત્ર કેમ આવે? આપણે ત્યાં અમુક રીતે, એટલે હવેલી ને ઘર એવું કંઈ જુદું હોતું નથી. આપણે ત્યાં ઘણી એવું હોઈ શકે ઇન્ડિયા અને અમેરિકા, પણ હવેલી ને ઘર એવો ભેદ નથી. ઘણી વાર શું ઇન્ડિયામાં એટલી બધી ગરમી હોય, કારણ કે જયારે અક્ષય તૃતીયા આવે પછી વસ્તુ આવવાના, લાલન નાના હોય તો બંધ થઈ જાય, પણ ઘણા ઘરોમાં તો આવે જ છે. 7 ઘરની જુદી જુદી રીતમાં એમાં અમુક ઘરમાં શસ્ત્ર આવતા હોય છે, સાવ નથી આવતા એવું પણ નથી હોતું. પણ ઘણી વાર અમેરિકામાં ત્યાં અમુક વાર એકદમથી ઠંડી પણ થઈ જાય, એટલે ત્યારે મુખિયાજીને એમ લાગ્યું હોય કે આજે ઠંડી જેવું છે તો લાવ સાવ વસ્ત્ર વગરના ઠાકોરજીને રાખીશ, તમને ઠંડી લાગશે, એટલે એમણે ધરાવ્યા. તો અને અમુક રીતમાં આવે પણ છે, એટલે એવો કોઈ નિયમ નથી કે ના જ આવે, પણ ભારતમાં ઘણીવાર બહુ ઉષ્ણતા હોય છે અને એટલા માટે વાઘા નથી ધરાવતા, એટલે કોઈ એવો પર્ટિક્યુલર નિયમ નથી કે ના જ આવવું જોઈએ. અમુક ઘરમાં આવે છે અને ઘણીવાર ઠંડી હોય એ દેશમાં તો ઠાકોરજીને લાલનને ધરાવવા પણ જોઈએ વસ્તુ.